બોલો દાદા, શું નામ તમારું? મારું નામ છે રાઠોડ ભૂપતભાઈ પુંજાભાઈ. કયું ગામ? ગામ છે મારું આમ તો મૂળ વતન કોડીનાર, અને તાલુકો? તાલુકો કોડીનાર છે, જિલ્લો ગીર સોમનાથ છે. કોણ છે આ બા? કોણ છે આ બા ઘણા સમયથી દીકરા તો છે નહીં, અને એના ઘરવાળા એક્સપાયર થઈ ગયા પછી મારી સાથે કે હવે શું કરવાનું, મેં કીધું મારી સાથે રહો. એટલે મને તમારા જિંદગી એટલે તમારા સગા મમ્મી નહીં? ના, મારા સગા મમ્મી નથી, પણ મારા એક મિત્રના ઘરવાળા હતા. હું બા કરીને બોલાવતો હતો, પણ સમય એવો આવ્યો કે દીકરી હતી પરણી ગઈ, ઘરવાળા એક્સપાયર થઈ ગયા, મકાન ખાલી થઈ ગયું. પછી બાને કોઈ રોટલા રળવા વાળું હતું નહીં. પછી એ સમયમાં મારી મુલાકાત થઈ અને બાએ મને બધી વાત કરી કે શું કરવું. મેં તો મારી સાથે વયા આવો, હું સંસ્થાના જ રોટલા ખાઈને આ જિંદગી મારી ચલાવું છું અને આનંદ કરું છું. સંસ્થાવાળા મને આનંદ જ કરાવે છે, ખવડાવે તો છે, પણ ભેગો આનંદ છે. કેટલા ટાઈમથી છે બા તમારી જોડે? અને લગભગ 91 સાલમાં અમે મા દીકરો બે ભેગા થઈ ગયા હતા. આ સમયમાં જો કે સમય ઝડપી છે, આધુનિક છે, ટેકનોલોજી વાળો છે, બહુ સમજદારીનો છે, સમય બધાને ઉપયોગી છે. પણ વસ્તુ એવી છે કે દીકરાને પાછળ મહેનત કરી, મા બાપ પેટે પાટા બાંધી અને એને આગળ વધારવા, આગળ મારો દીકરો જાશે, મોટા સપના જોઈ અને મા બાપ ઘણી કપરી કાળી મહેનત કરી અને છોકરાઓને આગળ વધારવા માટેની મહેનત કરે. છોકરા આગળ વધે પણ છે, પણ ઘરની બહાર કલેક્ટર બને છે, પછી કોઈ સારા અધિકારીઓ બને છે. પણ જ્યારે મા બાપનો સમય એવો થાય કે પોતાને આંખમાં ઝાંઝવા આવે છે, શરીર પોતાનું નબળું પડે છે. તમને આંખે દેખાતું નહીં? મને, હું તો સુરદાસ છું. સુરદાસ છું, છતાં આટલી બધી સેવા કરો છો? છતાં એમાં શું છે, મને થોડીક પ્રેરણા એવી થઈ કે હું પહેલેથી સુરદાસ છે. મારા મમ્મી પપ્પા 13 વર્ષનો હતો અને એક્સપાયર થઈ ગયા. પછી હું પોતે દુઃખી તો હતો જ આંખથી, શરીરથી નથી પણ આંખથી હતો. પછી મને એમ શું કે ભાઈ કોકના આશીર્વાદ મળશે તો આવતો જન્મ આપણો વગર માગે સુધરશે. ભગવાનને ભલામણ નહીં કરવી પડે અને સુધારશે. તો અત્યારના જે યુવાનો છે બરાબર, એમના મમ્મી પપ્પા એમને ભણાવે છે, ગણાવે છે, છતાં ઘરની બહાર કાઢી મૂકે છે. તો તમે તો એમના સગા દીકરા પણ નથી, તો આટલી સેવા કરો છો? પણ આ બધી વસ્તુ એવી છે, ધર્મ, સત્ય. અને આ જે તમારો જે સંબંધ છે, લાગણીનો સંબંધ છે, લોહીનો સંબંધ નથી. આ જોઈ લીધું. અમારા બા દીકરાનો જે સંબંધ છે, એક તો એ ઉંમર લાયક છે એટલે બા કહેવાની તો આપણી ફરજ આવે છે, બરાબર. પછી એનો સમય, એનું દુઃખ, એની પરિસ્થિતિ આ બધી હું સમજી ગયો છું. એટલે મેં સગા મમ્મી તરીકે માથે હાથ મૂકી દીધો. મેં તો હું તમારો દીકરો છું, તમે મારા સગા મમ્મી છે, એ શબ્દ હું ભૂલી ગયો કે ભાઈ તમે મારા સગા મમ્મી. હવે તમે બધી આગળનું ભૂલી જાઓ, તમારા પરિવારને ભૂલી જાઓ, કારણ કે પરિવાર સાથે નથી. હવે તમારી સાથે કોણ છે? એ તમારા દીકરો, સગો દીકરો. અને આજના યુવાનને એવો કળિયુગના તમે શ્રવણ છો, શ્રવણ, સાચી વાત ને? હા, શ્રવણનું બિરુદ તો બહુ અઘરું છે, પણ છતાં આપણે એમાં પગલાં માંડી રહ્યા છે કે શ્રવણ તરફ જઈ રહ્યા છે. શ્રવણ આપણે સંદેશો આપતો જ ને, એ રસ્તે આપણે પગલાં માંડી રહ્યા છે. વાંધો નહીં, રહો, ચલો. હા, હવે દીકરા ભેગા થતા નથી, સમાજમાં કોઈ સાંભળતું નથી, ત્યારે સંસ્થાવાળા આપણી વારે આવ્યા. બરાબર. આ ઘોડલે સડીને જોને ગઢ કોણ આવ્યું.